મગજને એક્ટિવ બનાવવા માટે અખરોટ, બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ. એનર્જી બૂસ્ટ કરવા માટે અને એસિડિટી ઘટાડવા માટે ભોજનમાં હળદર, વરિયાળી અને પાલક જેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. મગજની કાર્યદક્ષતા વધારવા માટે ભોજનમાં ચિયા સીડ્સ એટલે કે તકમરિયા અને ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીનો ઉપયોગ કરી શકાય છે. પરીક્ષા સમયે બહારનું તીખું તળેલું ખાવાનું ટાળો. એની જગ્યાએ નાસ્તામાં ફ્રૂટ્સ, નટ્સ અને એનર્જી બાર લેવાનું ચાલુ કરો, જેના કારણે તમારું પેટ ભરાયેલું રહેશે અને તમે એનર્જી પણ અનુભવશો. આ ઉપરાંત ઘરનું ન્યુટ્રિશન રીચ ભોજન લો. વધુ પડતું ન જમતા, નહીતર ઊંઘ આવશે, અને ભોજન સ્કીપ પણ ન કરતા, નહીતર નબળાઈ આવી જશે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું અને પોતાની જાતને હાઇડ્રેટ રાખવાનું ન ભૂલતા.